તો વડોદરાના સાવલીમાં રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો। રેખા નિકેતન કન્યા છાત્રાલય સામે આ મોટો ભૂવો પડ્યો હતો। સત્તાધીશોની કામગીરી સામે નગરજનોમાં ભારે રોષ છે, ત્યારે ઉભરાતી ગટરને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। વોર્ડ નંબર 6ના રહીશોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ જોતા અને આ જે રીતે મસ્ત મોટો ખાડો પડ્યો છે તેને લઈને ત્યાંના સ્થાનિકોમાં ભારે રોષ છે। રેખા નિકેતન જે ભૂવો પડ્યો છે બરાબર, તેના જોડે આદર્શ છાત્રાલય તથા છોકરાઓની છાત્રાલય આવેલી છે બરાબર। તો ત્યાંથી રોજ આવર જવર પબ્લિક 1000 લોકોનું પબ્લિક ત્યાં આવર જવર કરે છે અને જોડે કન્યાશાળા બી આવેલી છે। તો ત્યાંનું કોઈક નાનું બાળક અંદર પડી જાય તો તેની જિમ્મેદારી કોણ? અમારા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રણજીતભાઈ વંજારા, તેમને અમે કેટલી વાર રજૂઆત કરી છતાં પણ તેમની દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। પણ ત્યાં કોઈ જોવા પણ આવતા નહીં કે કશું નહીં, કે કોઈ દેખદાખ રાખતા નહીં। વોર્ડ નંબર 6 માં કોઈ પણ આવતા નહીં। રણજીત વંજારા અમારા વોર્ડ નંબરમાં એ છે, પણ એ લોકો કોઈ અહીંયા દેખવા આવતા નહીં। પાછળ કાલે મરણ થયું, પણ એ મરણ ઠાઠરી તઈ અંદર પાણીમાં ઉતરીને લઈ ગયા લોકો। તો એ લોકોને કઈ થોડું તો એમ સુવિધા કરવી જોઈએ ને। એમ પાણી શાનું નીકળે છે? પાણી ગટરોનું ઉભરાય છે ને, ગટરો સાફ કરતા નહીં એ લોકો, ગંદુ પાણી।